સ્વાગત છે તમારો બધાનો અમારા નવા વ્લોગમાં. જસ્ટ એક વિડીયો હમણાં જ પૂરો કર્યો છે ને નવો વિડીયો ચાલુ કરી દીધો છે ને અત્યારે અમે આવી ગયા છીએ મુંબઈ. રાતે અમે સાપુતારાથી 1:30 વાગે નીકળી જતા ને અત્યારે 6 વાગ્યા પહેલાં પૂગી ગયા હતા. મુંબઈ પૂગી ગયા છે અને હવે બાકી હવે હોટલ રાખી લીધી છે. હોટલ રાખી હતી બાકી હવે નાહી ધોઈને જોવી કે કેટલાક પૂગવી છે. નક્કી તો હજી કાંઈ છે જ નહીં અને કાલે સાંજે નક્કી નહોતું. આ તો સમજો ને 2-3 એવા હોય એટલે આવવું પડે ભાઈ. આપણે ક્યાં ના તો પડાય નહીં દોસ્તારું ને. ઠીક છે બધું હાલો તો મળું છું. મારે નહોતું આવું અને આ તો જે 3 છે ને એ 3ને આવવાનું હતું એટલે મને પરાયણે લાવવામાં આવ્યો છે. મિત્રો લાચાર શું કરું, આવવું તો પડશે જ. આપણે આવી ગયા છીએ મરીન ડ્રાઈવ પાસે ને આવડી હશે તાજ હોટલ આવડે છે ગેટવે ઓફ ઇન્ડિયા, જ્યાં અત્યારે કોઈને જવા નથી દેતા, આપણે બંધ કરી દીધું છે. અને અહીંયા રહ્યા તાજ હોટલ, એક નંબર અહીંથી વ્યૂ છે. આ ન્યૂ તાજ હોટલ છે. અહીંથી જો આ બોટનું પૂછે છે બાકી જોવી બોટમાં બેસીને તડકો બહુ છે. આ લોકોને રતન ટાટા હવે હેલા ભાઈ તમને રતન ટાટાએ કંઈ સ્પોન્સર કરવાનું કીધું તાજ હોટલને? હે ભાઈ? હા ભાઈ તમને રતન ટાટાએ સ્પોન્સર કરવાનું કીધું છે? હે ભાઈ તમને ઓલા કેવા આ કેવો રતનભાઈ ટાટાએ કંઈ સ્પોન્સર કરવાનું આપ્યું છે? હે ભાઈ ઓલા રતનભાઈ ટાટાએ તમને કંઈ સ્પોન્સર કરવાનું આપ્યું છે? આમાં ફોટા ઉપર ફોટા પાડો છો? હે ભાઈ એ રતનભાઈ ટાટાએ સ્પોન્સર આપ્યું વેન્યુ રતનભાઈ ટાટા ભાગ લેવાની વાત ચાલે છે. હાલે ભાઈ હવે આપણે ક્યાં જવાનું છે? મરીન ડ્રાઈવ પેલા આવી ગયું એ પેલા જોઈ ડબલ ટેકર બ્રશ એની પાછળ અમે શું છે તારે એલા ડબલ ટેકર બસ તું બ્રશ બોલ અને સાંભળવાનું એમ હું બસ હું બોલ્યો ભાઈ ગુજે બસ રેડી મજા આવી. આપણે ક્યાં જવાનું? વસ્તામાં કેવું મકાન આવશે? ઓલા શાહરુખ ખાનનું ત્યાં નથી જવું. કેમ નથી યાર? એમ આપણે ચા પીવા નહીં જાવ એમને બહાર નીકળી જાવ એમને. એમ કહે છે કે એના ઘરમાં કઈ લેવાનું નથી. તો મુકેશભાઈ ના ઘરનું કેમ આપણે અંદરનું બહારથી દેખાય? હે ભાઈ એમાં લેવાનું હોય એવું કઈ હોય તો જાવી છે પછી ખબર પડે અંદરનું બહારથી દેખાય છે કે નહીં. બહારથી દેખાય છે કે પછી કોનું સારું છે? તું ગાડું બોલી લે હું છે તારે મારો વિડીયો બગાડવો જ હોય એટલે અમે જે વિડીયો ચાલુ કરીને તે જ તારે આમ જો ઓલી મર્સિડીઝ કરવાનું મોટા આપણું ખુલ્લું છે જવા દે ને ભાઈ. એટલે અહીંયા મુંબઈમાં કેવું છે ખબર? સુરત જેવું થઈ ગયું. સુરત જેવું નથી, સુરત ચક્કા બે છે. આ થોડું હાલે વળાક વળવું હોય તો એનું અલગ સિગ્નલ આવે. જા ને ભાઈ વળાક વળવું હોય તો આપણે કઈ સિગ્નલ જ નથી છે ભાઈ. ઉર્વિશ આપણે છે વળાક વળવાનું એક સિગ્નલ આવે છે એમાં? હા આવતું જ નથી. ઓકે સર નહીં માને એલા ભાઈ વળાક આને હું આને કહી દઉં મરીન ડ્રાઈવ એલા હાય મરીન ડ્રાઈવ જો આ નહીં જોઈ કરો જોવા દે એને આપણી ઈર્ષા છે એ લોકો આપણને નહીં જીરવાય આપણે બતાવી છે ને. તો હું કહેતો તો હું સિગ્નલ નો કહેતો હતો વળાક વળવું હોય તો અલગ સિગ્નલ, ડાબી જવું હોય તો અલગ સિગ્નલ, જમણે જવું હોય તો અલગ સિગ્નલ, યુટર્ન મારવું હોય તો અલગ સિગ્નલ, પછી સીધું જવું હોય તો અલગ સિગ્નલ, પાછળ આવવું હોય તો અલગ સિગ્નલ, પાછળ આમાં રિવર્સ આંકવાનું એવું સિગ્નલ લાગ્યું છે. બાકી બધી જગ્યાએ સિગ્નલ લાગે છે. ફાઇનલી આપણે સુરતમાં લાગી ગયા છે નહીં? જો હરણિયા રમાડ લે
અત્યારે ઘાસ ખાય છે એ અત્યારે ભાઈ એલા એમ કેમ બ્રેક મારે છે એલા તું બ્રેક મારું લા એક ડ્રાઈવર એવો આવ્યો છે ને પકવી દીધો છે એટલે તારે છે ને ભાઈ કે તારે સુરત જઈને છે ને મજબૂર કરશે એવું લાગે એમ નહીં તારે સુરત જઈને છે ને નકરા મેમ જ ભરવાના છે લા આવડે 2 સિગ્નલ તો તોડી નાખ્યા છે ઉભો રે પણ યલો છે હવે રેડ છું એલા એલા બે આગળ બેઠા બેઠા બાંધી લે એવું લાગે છે જીઓ મુકાભાઈ મુકેશલાલ જીઓ આવી ગયો તો એન્ટી લાવી જાય ને રામ જો મિની એન્ટીલા આવી આ મીરું એન્ટીલા આવે એન્ટીલા નથી જાનભાઈ અને બોલ એન્ટીલા હોય તો આ એન્ટીલા છે એમ આ નહીં જો સામે રહ્યું આની વાહે છે ત્યાં જાવ તો હા છે એની મારે કહેવાય થાય 33 કિલોમીટર મારા ફોન માંથી બતાવે મારી ના માન છે નહીં કોઈના બાપનું ઉભા રહે આ ઉભા લેની ભાઈ આ તો વિડિયો 33 કિલોમીટર નથી ઈ પાછું હું તને કહી આ રહ્યું જોઈ લે 33 કિલોમીટર ઉભા ઘડીક ક્યું? આ રહ્યું જોઈ લે આ જોઈ લે ઓલા. પણ એનો રોડ હશે જો જવાનું ભાઈ એ ગમે એ હોય બાકી આવી ગયું ને 33 કિલોમીટર બતાવે મોટા આમાં નથી દેખાતું ઉપર અમાર વિડિયોમાં નથી દેખાતું આવે હમણાં આ નહીં ચાલે ભાઈ તું બતાય ભાઈ કાઈક કર જો દેખાણું ફાઇનલી દેખાઈ ગયું છે પાછું દેવાઈ ગયું છે લે હું કાચ ખોલ નાખું જરી કોણ દેતો સા બનાવે હા દેખાઈ ગયું જોઈ લો લો ભાઈ જોઈ લો મુલા મોકા કાકાનું ઘર આમાં કામ ચાલુ છે હજી લીપ જો જાય ઉપર સિક્યુરિટી 1 નંબર હાલો આ જો કેબલ બ્રિજ આયા રહ્યો તું અહીંયા ઉતાર લે બગડ વાગ્યા કેટલા વાયકા 3:17 અત્યારે છે બપોરના 3:17 ને ઓલમોસ્ટ આ કયો એરિયો આવ્યો સપુતારા વાળો આવ્યો ના નહીં આપણે આ નવસારી હાઈવે ચડી ગયા છીએ નવસારી હાઈવે ચડ્યા ને એકદમ કે ને વરસાદ ચાલુ થઈ ગયો 1 નંબર છેલ્લા 10-15 કિલોમીટરથી 1 નંબર વરસાદ આવે છે બધું વાતાવરણ ટાઢું કરી દીધું